ગુજરાત સરકારે હમણાં ખેડૂતોને 10,000 કરોડનું રાહત પેકેજ આપ્યું. તો શું આ પેકેજ પૂરતું છે? તો ના, આ પેકેજ ખેડૂતોને પૂરતું નથી. કેમ કે ખેડૂતોનો ઢોરનો પાલો, ઢોરને ખવડાવવાનું ઘાસ પણ આમાંથી આવી શકે તેમ નથી. આ ખેડૂતોને માત્ર લોલીપોપ આપ્યો છે. સહાય ન કહેવાય. આને સહાય ન કહેવાય. કેમ કે એક ખેડૂતના ભાગમાં 22,000 આવે. મોટા ખેડૂતના, નાના ખેડૂતના 10-12,000 એ રીતે આવે. આ 10-12,000 કે 22,000થી ખેડૂતને કાંઈ પણ રાહત મળે તેમ નથી. પરંતુ સરકાર તો આની ઉજવણી કરે છે. હમણાં હર્ષ સંઘવીજીએ સન્માન સમારંભ યોજ્યો હતો. તેમાં ખેડૂતો એક પણ હતો નહીં. બધા ભાજપના કાર્યકરો હતા. ભાજપનો ખેસ પહેરેલા કાર્યકરો હતા. ખેડૂતો ક્યાંય ખુશ નથી. પરંતુ ખેડૂતો અત્યારે પોતાના શિયાળુ પાક વાવવા માટે ખેતરમાં કામે લાગી ગયા છે. તેથી બહાર નીકળતા નથી. ખેડૂતોનો રોષ પૂરેપૂરો છે. પણ આ રોષ ક્યારે ભભૂકી ઉઠે તે કંઈ કહેવાય નહીં. અત્યારે ખેડૂતો પોતાના કામે લાગી ગયા છે, માટે કાંઈ બોલતા નથી. પણ આ રાહત પેકેજ પૂરું મળ્યું નથી. જય માતાજી.